તો આ રસ્તા ઉપર થોડુંક ચાલતી વખતે ધ્યાન રાખવું પડે છે, કારણ કે ગમે ત્યારે ડાલા માથા રખડતા હોય, દીપડા રખડતા હોય, વન્ય પ્રાણી ક્ષેત્રમાં આ જગ્યાની ગણતરી થાય છે. તો એક બાજુ ડુંગર છે અને એક બાજુ તમે જોઈ શકો છો સુંદર મજાની નદી છે શેત્રુંજય. અને હું પિયુષભાઈ અમે જબરદસ્ત આ રાઈડની મજા લઈ રહ્યા છીએ. આ રીતે ચમકી રહી છે નદી, તમે જોઈ શકો. આખો આ જે વાઇબ છે બહુ જુદી આવી રહી છે, જબરદસ્ત. ઓકે, તો બસ હવે આ જગ્યાની બહુ નજીક પહોંચી ગયા છે. એમાં 500 મીટર જેટલી જગ્યા છે. એ રસ્તો કપાઈ જાય 500 મીટરનો, પછી અમે એકદમ આપણે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં પહોંચી જઈશું. તો આજે મારી પાછળ જોઈ રહ્યા છો જે ડુંગરવાળી જગ્યા શેત્રુંજય પર્વત છે, અને આ જે આગળની તરફ જે તમે જોઈ રહ્યા છો એ શેત્રુંજય નદી છે. તો હવે ડુંગર અને નદી બંનેનું નામ શેત્રુંજય, બંને એક જ જગ્યામાં સ્થાપિત છે અને બંનેનું નામ શેત્રુંજય. અને ખાસ વાત એ કે આપણે બંનેને એક જ ફ્રેમમાં જોઈ રહ્યા છે. અમારું સૌભાગ્ય કહેવાય કે અહીંથી જ શેત્રુંજય ડુંગર હોય જે આ તમે દ્રશ્યમાન થઈ રહ્યો છે પાછળની સાઈડ, અત્યારે આગળની સાઈડ, અને પછી આ જે છે નદી શેત્રુંજય. તો એ જે છે આ ચિત્ર સ્વરૂપે તમે જોઈ રહ્યા છો આ એક જે સંગમ જોઈ રહ્યા છો આ ફ્રેમમાં, એ આપણી આ નસીબી કહેવાય, આપણા સદભાગ્ય કહેવાય.
બસ ધીમે 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 ધીમે. આમ બંધ કીધું છે. ના ના ચાલુ રાખો જવા દો. વાઈ બે કઈ રાખી આપણે અહીંથી હાલ્યા. પાછળ આવી ગઈ છે શેત્રુંજી નદી, આગળ આવી ગયો છે શેત્રુંજી પર્વત. બરોબર, અહીં બસ આવે છે યાત્રા કરવા માટે. જો હવે ગાડી લઈને પોગી ગયા છીએ, તો આવી રીતે ગમે એને રખડવા પોગી જવાનું. બરોબર, વાળ થોડા સરખા કરી નાખી. હા આ બધું શું છે? ફરવા લાયક સ્થળ છે કે પછી લગન છે લગન. એટલા બધા સમૂહ લગ્ન છે કહું? એટલે અહીંયા હવે વૃક્ષ વિશે સમજાવે છે ખરું? બોર્ડ બોર્ડ કઈ કે આ ઝાડ તો શેનું છે ને શેના વિશે ક્યાંથી પાણી ઉડે છે બરાબર. મંદી બાગ પાણી બે બાજુથી ઉડે છે. મંદી બાગ છે. ના ના આપણે નામ હોય એ જ કહેવાનું. એનું નામ શું કામ લેવું? ગ્રાન્ટના પૈસામાંથી બન્યું હોય એનો વાંધો નહીં, બીડી વાળાનો. ઓલા લોકો નો હોય કે લગન પછી ચારે બાજુ લગન લગન. જો તમે બીજી વાર લગન કરી નાખો તો ફોટા પાડવા બાના હોય. આપણે તો ઈચ્છા છે નહીં લગનની. આપણે બાવા થાય ત્યારે અહીંયા આવશે. આ મફત છે સારું છે, બાવા થયા હોય તો એ હોય.
એમ જ હોય ને. કિચન આપણે લગ્ન પ્રસંગ એમ આપણી વેલ્યુ છે બીજી એમ તો એ તો વાત છે. ના કોકના એ લઈ આવે ને બે ગયા ખૂણામાં તો હાલે કે ના એ તો આવા જેવું બગીચો જો એક નંબર. ચારે બાજુ જંગલ જંગલ ગાયસીજ. હું વાત કરો હે પકડાણું તો કાંઈ તો વાંધો નહીં. શું પૂછો છો મુજને કે હું શું કરું છું આ મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. સુશ્રુત વન નામ સાનું એટલે આ રાફડો પાછો ઓરિજિનલ લાગે છે એ આ બનાવેલો નથી કમ્પ્લીટ રાફડો બનાવ્યો આપણો ઝૂમ કરીને બતાવી દઉં ગાયસીજને. પાછો તો એ વાણ પર દાદા એ છે ક્યાંક રાફડો હોય ગાયસીજ ને દાદા હોય છે જ્યાં દાદા હોય છે ત્યાં જ રાફડો હોય છે. તો આવી બધી જગ્યા જે તમને પ્રકૃતિમય બનાવતી હોય ત્યાં આપણે આવતા રહેવું જોઈએ, પ્રકૃતિને માણવી જોઈએ. આ વૃક્ષો એવા હોય છે કે સવારે જ્યારે જાગે અને તમે જાગો ફ્રેશ થઈને આને મળવા આવો તો ઘણીવાર એ તમારી સાથે વાતો કરે છે અને ઘણી વખત તમે એને મળતા રહો, એની સાથે વાતો કરવાનો પ્રયત્ન કરો તો એ પોતે જીવંત હોય, જો કે સજીવ જ છે, જીવંત હોય એવું વર્તન કરતા હોય છે તમારી સાથે. તમને પોતે તમારી જાત સાથે વાત કરે છે એવું તમને ફીલ કરાવતા હોય ઘણી વખત. તો આ છે પાવક વન. અહીં અત્યારે તમે જોજો લગ્ન ગાળો છે એટલે 10 થી 12 કપલ, વિચાર કરો 10 થી 12 કપલ અહીં ફોટો શૂટ કરાવી રહ્યા છે. 40 એક તો ખાલી જોડાઓ, 40 વ્યક્તિઓનું જોડું છે અહીં ખાલી લગ્નવાળા. વિચાર કરો કેટલાક વ્યક્તિ તો અહીંયા આ ગાર્ડનમાં હશે, ખાલી એક દ્રષ્ટિકોણ. તો તમે તમારા લગ્નમાં ફોટોગ્રાફી કરવા, વિડીયોગ્રાફી કરવા ચોક્કસ પાવકનમાં આવજો. આ વિનંતી નથી, એક સજેશન છે, એડવાઇસ નથી. કે તમે જો ઈચ્છા ધરાવતા હો તો ચોક્કસ વધારો.